वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વિશિષ્ટાદ્વૈત મતના ક્રમિક પ્રવચનની અંદર ગયા વખતના વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચનની અંદર આપણે બધા રામાનુજ સંપ્રદાયનો વિશિષ્ટાદ્વૈત મત અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશિષ્ટાદ્વૈત મત એક જ છે આ વિષયની ઉપર વાત શ્રવણ કરતા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક તાર્કિકો જે છે એ કુતર્ક દ્વારા એવું પ્રતિપાદન કરવા જાય છે કે રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત અને સ્વામિનારાયણ સંપ્રદાયે પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત જે છે એ ભિન્ન છે। પરંતુ આપણે શાસ્ત્રોના માધ્યમથી એ વાતનું શ્રવણ કર્યું કે રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે તે જ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે। અને સાથે સાથે એ કુતાર્કિકોએ જે તર્ક કરેલા હતા એ બધા તર્કોનો આપણે શાસ્ત્રોક્ત ઉત્તર જે છે એ લોકોને આપેલો હતો। હવે આજે પુનઃ આપણે એ જ વિષયની ઉપર વાત શ્રવણ કરીએ। તો ઉદ્ધવ સંપ્રદાયની અંદર નવ્ય વેદાંતીઓ જે છે એ એવું કહી રહ્યા છે કે જીવ અને અક્ષરનો ઉપયોગ પરમાત્મા પોતાના કોઈ હિતની સિદ્ધિ માટે કરતા નથી। એટલે કે જેમ જીવ પોતાનું શરીર પોતાના હિત માટે ધારી રહેલો છે અને તેનો ઉપયોગ પોતાના હિત માટે કરે છે, તેમ પરમાત્મા જીવ અને દેહ વચ્ચે જે પ્રકારનો શરીર શરીરી ભાવ સંબંધ છે તે પ્રકારનો શરીર શરીરી સંબંધ આત્મા અને અક્ષર તથા પરમાત્મા વચ્ચે નથી, પરંતુ પરમાત્મા વ્યાપક છે અને જીવ વ્યાપ્ય છે। પરમાત્મા સ્વતંત્ર છે અને જીવ અક્ષર પરતંત્ર છે। પરમાત્મા સમર્થ છે અને જીવ અને અક્ષર અસમર્થ છે। એ કારણે અને એ રીતે બંને વચ્ચે શરીર શરીરી સંબંધ છે। આ પ્રમાણે શ્રીજી સામાન્ય વિશિષ્ટાદ્વૈત મતનો પ્રમુખ પ્રમેય શરીર શરીરી ભાવ કે જે પરમાત્મા અવર સર્વ તત્વોમાં સ્વરૂપથી વ્યાપક છતાં નિત્ય નિર્દોષતાને ઘટાડવામાં ઘણો ઉપયોગનો હોય ને શિક્ષાપત્રી ભાષ્ય, શારીરિક સૂત્ર ભાષ્ય, ઉપનિષદ ભાષ્ય વગેરે સાંપ્રદાયિક ગ્રંથોમાં સર્વાંશે સર્વ રીતે બિન શરતે સ્વીકારેલો છે અને તેનું સમર્થન સુસરસ રીતે કર્યું છે અને જરા જેટલો પણ તફાવતનો ગંધ પણ આવવા દીધો નથી। તેની ઉપર પણ આ લોકો ઉઘાડું આક્રમણ કરવા માટે તૈયાર થઈ ગયા છે। તો હવે એ લોકોની આ કુમાન્યતા જે છે તેની સમાલોચના કરીએ। તો રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો શરીર શરીરી ભાવ સંબંધ જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના પ્રાચાર્યોને અક્ષરે અક્ષર માન્ય છે। કારણ કે રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો શરીર શરીરી ભાવ સંબંધ જે છે એ કોઈ મનકલ્પિત મિથ્યા નથી, પરંતુ શ્રુતિ ભગવદીએ અને પુરાણોએ માન્ય કરેલો છે। જેમ શ્રુતિ ભગવદીની અંદર બૃહદારણ્યક ઉપનિષદની અંદર યસ્યાત્મ શરીરમ યસ્ય અક્ષર શરીરમ યસ્ય પ્રકૃતિ શરીરમ ઇત્યાદિ શ્રુતિઓ જે છે એ જગત અને જગદીશ્વર વચ્ચે શરીર શરીરી ભાવનું પ્રતિપાદન કરે છે। એ જ પ્રમાણે પુરાણોની અંદર તત્સર્વમ વૈ હરેશ તનુઃ, આ પ્રમાણે પુરાણોની અંદર પણ જગત અને જગદીશ્વર વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધ જે છે એ પ્રતિપાદન કરાયેલો છે અને એ જ સંબંધ જે છે રામાનુજાચાર્યજીએ માન્ય કરેલો છે। અને એને આધારે આચાર્ય રામાનુજે બ્રહ્મસૂત્ર 219 નતુ દ્રષ્ટાંત અભાવાત આ સૂત્રની અંદર
શરીર શબ્દની વ્યાખ્યા જે છે આપેલી છે. આચાર્ય રામાનુજ કહે છે કે યસ્ય ચેતનસ્ય યદ્દ્રવ્યમ સર્વાત્મના સ્વાર્થે નિયંતો ધારયિતુમ ચ શક્તમ તત્શેષતૈક સ્વરૂપમ ચ તત્તસ્ય શરીરમ. અર્થાત કે જે દ્રવ્ય જે ચેતનનું સર્વ પ્રકારે સ્વપ્રયોજન માટે નિયમન અને ધારણ કરી શકાય અને વળી તે ચેતનનું જ એક શેષ થઈને રહે તે દ્રવ્ય તો ચેતનનું શરીર કહેવાય. આ પ્રમાણે શરીર શબ્દની વ્યાખ્યા જે છે એ રામાનુજાચાર્યજીએ આપેલી છે. જે પ્રમાણે આપણો આ ચેતન આત્મા પોતાના શરીર દ્રવ્યને સર્વાત્મના સ્વાર્થે નિયમન કરવા અને ધારવા સમર્થ થાય છે અને એ શરીર આત્માનું જ એક શેષભૂત થઈને રહે છે, માટે આત્માનું તે શરીર કહેવાય છે. તે જ પ્રમાણે પરમ ચેતન ભૂત પરમાત્મા સમસ્ત ચેતન અચેતન દ્રવ્યોને સર્વાત્મના સ્વાર્થે નિયમન અને ધારણ કરી શકે અને તે દ્રવ્યો જે છે એ પરમાત્માના શેષ ભાવે જ સર્વદા રહેલા છે, તેથી તેઓને પરમાત્માના શરીર તરીકે કહેવાય છે. આ પ્રમાણે શરીર શબ્દની વ્યાખ્યા જે છે એ રામાનુજાચાર્યજીએ દ્રષ્ટાંત સાથે આપેલી છે. પણ આ તો શરીરનું લક્ષણ થયું. શરીર કોનું? તો આત્માનું. શરીર અને આત્મા બંને પદાર્થો પ્રતિસંબંધથી એટલે કે સામસામા સંબંધથી નિરૂપણીય હોવાથી શરીરનો પ્રતિસંબંધી તે શરીરી આત્મા કહેવાય અને શરીરી આત્માનું જે પ્રતિસંબંધી તે શરીર કહેવાય. એવી વસ્તુ સ્થિતિ હોવાથી શરીરનું લક્ષણ કરવાથી શરીરી આત્માનું લક્ષણ આપોઆપ થઈ જાય છે અને આના દ્વારા એ બાબતની સ્પષ્ટતા થાય છે કે જે વ્યાપક આધાર નિયંતા અને શેષી થાય તે ચેતન આત્મા અને આત્માએ વ્યાપ્ત આધેય નિયામ્ય અને શેષ થાય તે શરીર. આ બંનેના સંબંધને આત્મા થકી શરીરની ક્યારેય પણ પૃથકતા નહીં રહેતી હોવાથી આ બંને વચ્ચે અપૃથક સિદ્ધ સંબંધ જે છે એ સ્વીકારવામાં આવેલો છે. તે જ પ્રમાણે જગત અને પરમાત્મા વચ્ચેના આ પ્રકારના સંબંધને સમજાવવાને અર્થે રામાનુજાચાર્યજીએ આપણા દેહ અને આત્માનું દ્રષ્ટાંત લીધેલું છે. એટલે જે પ્રમાણે જીવાત્મા પોતાના એક જ શરીરમાં વ્યાપીને તેને ધારે છે, નિયમન કરે છે અને તેનો શેષી થાય છે અને શરીર જે છે એ જીવાત્માનું વ્યાપ્ય, ધાર્ય, નિયામક અને તેનું શેષ થાય છે, તે જ પ્રમાણે પરમાત્મા જે છે એ જડાજડ સર્વ વિશ્વમાં વ્યાપીને તેને ધારે છે, નિયમે છે અને તેનો યથેષ્ટ વિનિયોગ કરે છે. અને તેથી જગતના પ્રતિ સંબંધી પરમાત્મા પોતે સર્વના વ્યાપક, ધારક, નિયામક અને શેષી થાય છે અને જગત પરમાત્મા એ ધાર્ય, વ્યાપ્ય, નિયામ્ય અને શેષ થાય છે. આ પ્રમાણે જગત અને જગદીશ્વર વચ્ચે સેવ્ય સેવક ભાવ, શેષ શેષી ભાવ, નિયામક નિયામ્ય ભાવ ઇત્યાદિક સંબંધો જે છે એ ફલિત થાય છે. અને આ બધા જ સંબંધો દ્વારા જગત થકી જગદીશ્વરની અત્યંત વિલક્ષણતા અને નીર અતિશય ઉત્કર્ષતા જે છે એ સાધવામાં આવેલી છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ જગત અને જગદીશ્વર વચ્ચે સેવ્ય સેવક ભાવ, સ્વસ્વામી ભાવ, નિયામ્ય નિયામક ભાવ, શેષ શેષી ભાવ સંબંધ જે છે એ સ્વીકારેલો છે. રામાનુજાચાર્યજીએ જે પ્રમાણેના સંબંધો સ્વીકારેલા છે એ બધા જ સંબંધો જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના મહનીય વિદ્વાનોએ પણ સ્વીકારેલા છે. તો હવે એ બાબતની આપણે ચર્ચા કરીએ. ઉપનિષદની ઉપર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ભાષ્યની રચના કરેલી છે. એમાં
ઐતરેય ઉપનિષદની અંદર આત્માવા ઇદમ અગ્ર આશિત આ શ્રુતિ આવે છે. આ શ્રુતિની વ્યાખ્યા કરતા થતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે, આપનોતિ વ્યાપનોતિ સકલમિદમ સર્વાત્મના આધાર તથા નિયંતુ તથા શેષિતયા ચ સો અયમ પરમાત્મા આસીત. આ રીતે પરમાત્મા પરક વ્યાખ્યાન એમણે કરેલું છે. એનો સુસંગત અર્થ એવો થાય છે કે આ સકળ વિશ્વમાં વ્યાપે છે એટલે સર્વાત્મના આધારપણે, નિયંતાપણે અને શેષીપણે વ્યાપે છે ત્યાં પરમાત્મા જ અગ્રે હતા. જ્યારે આત્મા શબ્દનો એવો અર્થ થયો તો જેમાં વ્યાપે છે ત્યાં વિશ્વ આધેય, નિયામ્ય અને શેષ થાય છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ જે પ્રમાણે નિયામક, નિયામ્ય ભાવ, શેષ શેષી ભાવ, આધાર આધેય ભાવ સંબંધ સ્વીકારેલો છે, એવો જ સંબંધ જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ પણ સ્વીકારેલો છે. અને એના દ્વારા એ લોકોએ એવું પ્રતિપાદન કરેલું છે કે રામાનુજાચાર્યજીએ જે પ્રમાણેના સંબંધ સ્વીકારેલા છે એ બધા જ સંબંધ જે છે એ ઉદ્ધવ સંપ્રદાયને માન્ય છે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના પ્રાચાર્ય રામાનુજાચાર્યજીની શૈલીને જ અનુસરેલા છે. વચનામૃત પ્રબંધની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે રામાનુજાચાર્યજીએ સ્વસ્વામી ભાવ સંબંધ, સેવ્ય સેવક ભાવ સંબંધ, શેષ શેષી ભાવ સંબંધ પ્રતિપાદન કરેલો છે, એ જ સંબંધ જે છે વચનામૃતની અંદર પ્રતિપાદન કરેલો છે. પ્રથમ, સ્વસ્વામી ભાવ સંબંધ એટલે શું? તો જે યથેષ્ટ વિનિયોગને યોગ્ય થાય તે સ્વ અને યથેષ્ટ વિનિયોગનો જે કરતા તે સ્વામી કહેવાય. અને આ સંબંધ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર સ્વીકારેલો છે. જેમ કે લોયાના પહેલા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બ્રહ્મપુર ઇત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંતકોટી એવા જે અક્ષર રૂપ મુક્ત તે સર્વેના સ્વામી છે. ગદડા અંત્ય 39માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા અને સર્વના સ્વામી એક ભગવાન છે. ગદડા અંત્ય 28ના વચનામૃતની અંદર ભગવાન કહે છે તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણી જાણ્યા હોય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ આ વચનામૃતની અંદર સ્વસ્વામીભાવ સંબંધ જે છે એ પ્રતિપાદન કરેલો છે. સેવ્ય સેવક ભાવ સંબંધ કોને કહેવાય? તો સ્વામીને પ્રિય સમગ્ર કાર્યોને વિના શંકા વગર કર્યા કરે તે સેવક અને સેવકે કરાતી સેવાને સ્વીકારે તે સેવ્ય કહેવાય. આ સંબંધ પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર સ્વીકારેલો છે. જેમ કે ગદડા પ્રથમ 61માં વચનામૃતમાં કહે છે કે ભગવાન વિના બીજું કાંઈ નહીં છે. ગદડા પ્રથમ 43માં વચનામૃતની અંદર ભગવાન કહે છે અને જે એ ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે ને ભગવાનની સેવાને જ ઈચ્છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે રામાનુજાચાર્યજીએ જે પ્રમાણે સેવ્ય સેવક ભાવ સંબંધ પ્રતિપાદન કરેલો છે એવો જ સંબંધ ભગવાન સ્વામિનારાયણે પણ સ્વીકારેલો છે. શેષ શેષી ભાવ સંબંધ પણ ભગવાન સ્વામિનારાયણે સ્વીકારેલો છે. શેષ શેષી ભાવ એટલે શું? તો પરને માટે જેનું સ્વરૂપ કલ્પાયેલું હોય તે શેષ અને તેનો પતિ સંબંધી તે શેષી કહેવાય. અને આ સંબંધ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ઠેર ઠેર જગ્યાએ પ્રતિપાદન કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના બીજા વચનામૃતની અંદર કહે છે કે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશે જ પ્રીતિ રાખે. લોયાના 12મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન તો સર્વેના ભોગતા છે. આ પ્રમાણે કહી યદ કિંચિત સર્વ ભગવાનનું ભોગ્ય છે એમ ભગવાન શ્રી હરિએ જણાવેલું છે. અને જે ભોગ્ય હોય તેનું શેષ ગણાય. આ પ્રમાણે આ વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ રામાનુજની શૈલીને અનુસરેલા છે. મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્રની ઉપર
બ્રહ્મમીમાંસા નામના ભાષ્યની રચના કરેલી છે. એ ભાષ્યની અંદર પણ મુક્તાનંદ સ્વામીએ જે પ્રમાણે રામાનુજાચાર્યજીએ જગત અને જગદીશ્વર વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધ સ્વીકારેલો છે, એ જ સંબંધ જે છે સ્વીકારેલો છે. મુક્તાનંદ સ્વામી બ્રહ્મસૂત્ર 219 નટુ દ્રષ્ટાંત અભાવાત આ સૂત્રના ભાષ્યની અંદર જગત અને જગદીશ્વર વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધનું પ્રતિપાદન કરે છે. જે પ્રમાણે રામાનુજાચાર્યજીએ આ સૂત્રના ભાષ્યની અંદર જગત અને જગદીશ્વર વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધનું પ્રતિપાદન કરેલું છે, એ જ સંબંધનું પ્રતિપાદન મુક્તાનંદ સ્વામીએ પણ અહીં કરેલું છે. મુક્તાનંદ સ્વામી શ્રુતિઓ તથા પુરાણોના પ્રમાણો ઉપન્યાસ કરીને એવું પ્રતિપાદન કરે છે કે સંપૂર્ણ જગત જે છે એ ભગવાનનું શરીર છે. યસ્ય પૃથ્વી શરીરમ યસ્ય અક્ષર શરીરમ યસ્યાત્મ શરીરમ, આ બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિઓને પ્રમાણપણે પરિગ્રહી મુક્તાનંદ સ્વામીએ જગત અને જગદીશ્વર વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધ સ્વીકારેલો છે. જગત સર્વમ શરીરમ તે, આ પુરાણનું પ્રમાણ લઈ મુક્તાનંદ સ્વામીએ જગત અને જગદીશ્વર વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધ જે છે એ સ્વીકારેલો છે. જે પ્રમાણે રામાનુજાચાર્યજીએ બ્રહ્મસૂત્ર 219 નતુ દ્રષ્ટાંત અભાવાત આ સૂત્રના ભાષ્યની અંદર શરીરની વ્યાખ્યા આપેલી છે, એવી જ વ્યાખ્યા મુક્તાનંદ સ્વામીએ પણ આ સૂત્રના ભાષ્યની અંદર આપેલી છે. સ્વામી ત્યાં લખે છે, યસ્ય ચેતનસ્ય યદ્દ્રવ્યમ સર્વાત્મના સ્વાર્થે નિયંતુ ધારયિતુમ ચ શક્તમ તત્તસ્ય શરીરમ. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ જે પ્રમાણે શરીરનું લક્ષણ કરેલું છે એને મળતું ઝૂલતું જ લક્ષણ મુક્તાનંદ સ્વામીએ કરેલું છે. રઘુવીરજી મહારાજ જેઓએ શિક્ષાપત્રીની ઉપર એક બૃહદ ભાષ્યની રચના કરેલી છે, તેઓએ શિક્ષાપત્રી શ્લોક નંબર 107 હૃદયે જીવ જીવે યો અંતર્યામે તયા સ્થિત, આ શ્લોકના ભાષ્યની અંદર આચાર્યશ્રીએ પણ રામાનુજાચાર્યજીએ જે પ્રમાણે સંપૂર્ણ જગતને ભગવાનનું શરીર તરીકે પ્રતિપાદન કરેલું છે, એવું જ રઘુવીરજી મહારાજે ત્યાં પણ પ્રતિપાદન કરેલું છે. અને જે પ્રમાણે રામાનુજાચાર્યજીએ શરીરનું લક્ષણ કરેલું છે એવું જ લક્ષણ જે છે એ રઘુવીરજી મહારાજે પણ કરેલું છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર સંપૂર્ણ જગતને ભગવાનનું શરીર જ કહેલું છે અને પરબ્રહ્મ પરમાત્માને સંપૂર્ણ જગતના શરીરી કહ્યા છે. અને વચનામૃતમાં શરીર શરીરી ભાવ સંબંધ જે છે એ પ્રતિપાદન કરે. જેમ કે પ્રથમના 64માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે, તેમ પુરુષોત્તમ અને પુરુષોત્તમના શરીર આત્મા અને અક્ષર તેની વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ. આત્મા અને અક્ષર એ બેને જે ભગવાનનું શરીરપણું તે તો વ્યાપકપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે તે આત્મા અને અક્ષર તેને વિશે વ્યાપક છે અને તે બેય તો વ્યાપ્ય છે. અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્મા અને અક્ષર તે તો ભગવાનને આધીન પરતંત્ર છે, અર્થાત કે નિયામ્ય છે. અને ભગવાન જે તે અતિ સમર્થ છે અને આત્મા અને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં જગત અને જગદીશ્વર વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધ જે છે સ્વીકારેલો છે. સારંગપુરના 10મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેમ દેહમાં જીવ હોય તે મારા જીવને વિશે ભગવાન રહ્યા છે અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણે જગત અને જગદીશ્વર વચ્ચે, જીવ અને ઈશ્વર વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધ જે છે એ સ્વીકારેલો છે. જે પ્રમાણે રામાનુજાચાર્યજીએ શરીર શરીરી ભાવ સંબંધ સ્વીકારેલો છે
નિયામક નિયામ્ય ભાવ સંબંધ સ્વીકારેલો છે, શેષ શેષી ભાવ સંબંધ સ્વીકારેલો છે, સેવ્ય સેવક ભાવ સ્વીકારેલો છે, સ્વસ્વામી ભાવ સંબંધ સ્વીકારેલો છે. એવો બેઠો જ સંબંધ જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનો જે છે એ સ્વીકારે છે. અને આ પ્રમાણે સ્વીકાર કરી ઉદ્ધવ સંપ્રદાયના બધા જ વિદ્વાનો જે છે એ પોતાના પ્રા આચાર્યના મતને જ અનુસરેલા છે. એટલે જે લોકો એવી લવરી કરી રહ્યા છે કે રામાનુજાચાર્યજીએ જે પ્રમાણે શરીર શરીરી ભાવ સંબંધનું પ્રતિપાદન કરેલું છે એવા ભાવનું પ્રતિપાદન ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ નથી કરેલો, તે લોકોના બધા જ મત જે છે એ માનવા યોગ્ય રહેતા નથી. કારણ કે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોનું આપણે અવલોકન કરીએ એના પરથી તો એ સ્પષ્ટપણે વિદિત થાય છે કે ઉદ્ધવ સંપ્રદાયના બધા જ વિદ્વાનો જે છે એ પોતાના પ્રા આચાર્યની શૈલીને અનુસરેલા છે. અને પ્રા આચાર્ય રામાનુજે જે પ્રમાણેના વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે એ જ મતનું બેઠું પ્રતિપાદન જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ કરેલું છે. એમાં કોઈ પણ જાતનો ભેદ જે છે એ જોવા મળતો નથી. એટલે જે પેલા તાર્કિકો કુતર્ક કરતા હતા એ લોકોના બધા જ કુતર્કો જે છે એ નિષ્ઠ નાબૂદ થઈ જાય છે. અને એના દ્વારા એ વાતનું પ્રતિપાદન થાય છે કે રામાનુજાચાર્યજીએ જે પ્રતિપાદન કરેલ વિશિષ્ટાદ્વૈત મત છે તે ઉદ્ધવ સંપ્રદાયને અક્ષરે અક્ષર માન્ય છે એવું આ શાસ્ત્રોના પ્રમાણથી સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો અહીંયા પ્રવચનને હું વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે બધા એ જ વાતનું શ્રવણ કરશું કે રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે એ જ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને માન્ય છે. અર્થાત કે રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે તે જ સ્વામિનારાયણ સંપ્રદાયને પૂર્ણ રૂપે માન્ય છે. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.